નજર અન્ય સમાચારો પર તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે અને હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલાયા છે અને તેમાંથી 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક આવક થઈ છે તો કુલ 1,16,408 ક્યુસેક જાવક નોંધાઈ છે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે। ધારીનો ખોડિયાર ડેમ છલકાતા સ્થાનિકોમાં હરખની હેલી। ખોડિયાર ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા છે। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે તંત્રએ સૂચના આપી। તો અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને એલર્ટ અપાયું છે। અમરેલીના 5 તાલુકાના 34 ગામો, ભાવનગરના 12 ગામોનો સમાવેશ થયો છે। જિલ્લાના સૌથી મોટા ધારી ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। નવસારીમાંથી ફરી ઝડપાયું છે ડ્રગ્સ। સિમેન્ટની બોરીમાંથી ટ્રાન્સફર કરવામાં આવતું હતું। જલાલપુરના અંજલ માછીવાડમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। દરિયા કિનારે એલસીબીએ ચેકિંગ હાથ ધર્યું હતું। તો એફએસએલની ટીમ દ્વારા કયા પ્રકારનું ડ્રગ્સ છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત વલસાડ બાદ નવસારીના દરિયા કિનારેથી ડ્રગ્સ મળતા અનેક સવાલો ઉભા થયા છે। સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। દક્ષિણ ગુજરાતના દરિયાને ડ્રગ્સનો ઝરિયો બનાવવાના ડ્રગ્સ માફિયાઓના મનસૂબા નાકામ થઈ રહ્યા છે। સુરતના હજીરાના દરિયાકાંઠેથી મળેલા 1.87 કરોડની કિંમતના બિનવારસી ડ્રગ્સને લઈને પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। 3.74 કિલો હાઈ પ્યોરિટી અફઘાની ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તથી બચવા ડ્રગ્સ માફિયાઓએ દરિયાના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે। જોકે ફિશરમેન ગ્રુપની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું। સુરત શહેરમાં હાલ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે અને જેમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોને જેલ ભેગા કરાઈ રહ્યા છે। ત્યારે પોલીસ ભીંસ વત્તા નશાના સોદાગરોએ દરિયા માર્ગ પસંદ કર્યો છે। વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન સુવાલી અને હજીરા દરિયા કાંઠેથી અનેક વખત બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો। 19 કરોડથી વધુનો કિંમતનો જથ્થો મળી આવ્યો। જોકે ડ્રગ્સનું રેકેટ ચલાવતા આકાઓ હજી પોલીસ પકડથી દૂર છે। હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતા અમને 3 કિલો અને 754 ગ્રામ 54 ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। ગુલીબાજ શિક્ષકો સાવધાન થઈ જજો। વડોદરામાં ગુલીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ છે। જિલ્લા પંચાયત હસ્તગત શાળાઓના 9 શિક્ષકો નોકરીમાંથી બરતરફ કરાયા છે। વડોદરા તાલુકામાં 1, કરજણમાં 4 અને પાદરા તાલુકામાં 4 ગુલીબાજ શિક્ષકો તમામ 9 શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરાશે। એક શિક્ષક વ્યક્તિગત કારણસર એક માંદગીના કારણે ગેરહાજર તો 4 શિક્ષક મંજૂરી વગર ગયા વિદેશ યાત્રાએ। ગેરહાજર શિક્ષકોને સમયાંતરે નોટિસ અને છતાં તેઓ હાજર નથી થતા ગેરહાજર શિક્ષકોને પગારની ચૂકવણી ન કરાઈ હોવાનો તંત્રએ દાવો કર્યો છે। આ 9 શિક્ષકો સામે નાણાં વિભાગના આરજે 2006-877 પી અન્વયે તમામને ડીમ્ડ રેઝિગ્નેશન ગણીને તમામની નોકરી સમાપ્તિની કાર્યવાહી કરવામાં આવશે। 9 શિક્ષકો છે તેમને કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવેલ નથી। સમયાંતરે પણ નોટિસ પણ આપેલ છે અને હાલ આ સબબ બાબતો ધ્યાનમાં આવીને એમની સામે નિયમો મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તો 2021માં આરઆરડીની ભરતીમાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે પગલાં લેવાયા છે। 37 ઉમેદવારોને 3 વર્ષ માટે તમામ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। ઉમેદવારોએ શારીરિક ભરતીમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું। 28 મે 2024થી 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા અને તપાસ સમિતિના રિપોર્ટ બાદ ઉમેદવારો સામે પગલાં લેવાયા। શારીરિક કસોટીમાં કોલ લેટરમાં સમય બદલ્યો। રાજકોટમાં 9 ઉમેદવારોએ લાલચ આપી હતી। 18 ઉમેદવારો પાસેથી પૈસા લઈ શારીરિક કસોટી આપ્યા વગર જ સિલેક્ટ કરવાની વાત હતી।
આ ઉમેદવારોને આપણે 28/5 થી 3 વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે. એટલે પહેલાં કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી, કારણ કે આખી આની પ્રક્રિયા છે. આપણે એમને સાંભળવા પડે, સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે. એ નિર્ણય કરવાનો કારણ કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે, એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય. એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો ને આપણે કંઈ ના કરી શકીએ. પણ આ 28/5/24થી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી 3 વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં. મહેસાણાના ચડાસણ ગામમાં ખુલ્લી ગટર લાઇનોથી સ્થાનિકો પરેશાન છે. તંત્રે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન તો બનાવી દીધી, પણ તેને ઢાંકવાનું ભૂલી ગયા હોય તે રીતે ઉપરનો સ્લેબ જ નથી ભર્યો. અને એવામાં 10 જેટલા ઘરના રહીશો ઉંબરો ઓળંગે એટલે સીધા જ ગટરમાં ગરકાવ થઈ જાય તેવું ઘાટ ઘટાડ્યું છે. ચોમાસામાં પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બને છે. લોકોને પરેશાની થઈ રહી છે. તંત્રને અનેકવાર લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી. ગામના સરપંચ, તલાટી, ટીડીઓ, મામલતદાર અને સિંચાઈ વિભાગ સુધી લેખિત અને મૌખિક ફરિયાદો કરાઈ, પણ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓના પેટનું પાણી ન હલી રહ્યું હોય તે રીતે કંઈ જ પરિસ્થિતિમાં સુધારો નથી આવ્યો. ત્યારે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાબો જ પડેલો મારે તો 2-3 વાર, અને મમ્મી સાપ તો 2-3 વાર અમે કાઢીને મારે ખરાની મય ફરી જ હતા હાલે જ જ મય, પણ એ કરા ભર્યા લઈ ધાબુને એવું તો સારું હોય. અમારા બાબા બેબી નાના ચાલે અને અમે ઘરમાં કામકાજ કરતા હોય તો કયો ખ્યાલ રાખીને બેહી રહીએ. પડી જાય, હાથ પગ ભાગી જાય, કોઈ ઝેરી જીવજંતુ મયથી કઈડે તો અમે કયો લઈને જઈએ. રાત વરત હોય માર્ગ આટલું અમને ધાબુ ભરી આપો, અમને ફિટ કરી આપો. પાણી જવું હોય જાય, પણ અમારું ઉપરથી સમસ્યા એટલી કે અમને ફિટ ઉપરથી કરી આપો. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાંથી જે ખુલ્લી ગટર મંજૂર થયેલી છે એમાં છોકરાને પડી જવાનો, વૃદ્ધ માણસોની અંદર ગરકાવ થવાનો ભય છે. પ્લસ રોગચાળો જેમ કે ચાંદીપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા થવાની પણ બીક છે. ટીડીઓ, મામલતદાર, સિંચાઈ વિભાગ, ગ્રામ પંચાયત ચડાસણા દરેક જગ્યાએ મેં રજૂઆત કરેલી છે, પણ મને આજ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. તો સુરતમાં જાણે કે કાયદો વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ જ રહી નથી. છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓમાં જતી યુવતીઓને છેડતી કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ નજીક એક રોડ રોમિયોએ 2 યુવતીઓને છેડતી કરી. બંને યુવતીઓ રણચંડી બની અને આ યુવકને પકડી લીધો હતો. જાહેરમાં મેથી પાક ચખાડ્યો. જોકે સ્થાનિકો પણ યુવતીની મદદે આવતા હિંમત વધી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તહેવારો હવે નજીક છે ત્યાં આરોગ્ય વિભાગ દરોડા પાડી રહ્યું છે. સુરત આરોગ્ય વિભાગે ફરાળી લોટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ટીમ દ્વારા 21 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાં 4 નમૂનાઓ ફેલ થયા. ફેલ થયેલા નમૂનાના વિક્રેતા વિરુદ્ધ નિયમોને આધીન કાર્યવાહી કરવામાં આવશે. સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલ વનમાણી ભગવાનજીના ફરાળી લોટના નમૂના ફેલ થયા છે.